નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો દિશા ફાઉન્ડેશન વસરાઈ અને દિશા નોલેજ હબના 150 કરતાં વધારે સ્ટુડન્ટ દ્વારા અત્યારે વેવલ અને સિંધઈ મુકામે જે વાવાઝોડાથી ભયંકર નુકસાન થયું હતું એ નુકસાનીવાળા વિસ્તારમાં લગભગ 100-150 ઘરો પ્રભાવિત થયા હતા. બધા ઘરોની છત ઉડી ગઈ હતી. તમે જોઈ શકો છો, અહીંયાથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો એની મદદ માટે આવ્યા છે નોલેજ હબના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ. અને તમે જુઓ, આપણા મિત્ર પણ છે, કામે લાગી ગયા છે. મનોજભાઈ જો આખી ગાડી પરને બારડોલીથી દિશા ફાઉન્ડેશન દ્વારા પતરાઓ લાવવામાં આવ્યા છે. અને ઘણી બધી સંસ્થાઓ આ વેવલ અને સિંધઈની અંદર જે ઘરો પ્રભાવિત થયા છે તેની મદદમાં આવી છે. દોસ્તો, ભોજનથી માંડીને, નાસ્તાથી માંડીને, ચા પાણીથી માંડીને ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે. રાશન કીટ પણ આપવામાં આવી છે અને પતરા, છત ઉપર પતરાઓ પણ ડોનેટમાં આવી રહ્યા છે. ઘણી બધી સંસ્થાઓએ પુષ્કળ મદદ કરી છે. દોસ્તો, ફૂલ અને ફૂલની પાંખડી તમારથી જે કંઈ પણ મદદ થાય એ પહોંચાડો. દોસ્તો, આ દાન બહુ મોટું દાન ગણાય છે. દોસ્તો, તમે જુઓ, અમારા દાદા પણ કામે લાગ્યા છે, મનોજ દાદા. મનોજ દાદા, શું કહેવા માંગો છો પબ્લિકને? તમે જો સમય મળ્યો છે, અમને બી થોડુંક સેવા કરવાનો આવ્યા છે. અહીંયા મદદ કરીએ, બધા આવો સાથે મળીને મદદ કરીએ, એકબીજાને સહારો બનીએ. ઓકે, તો મદદ કરવાની, સેવા કરવાની તક મળી છે. દોસ્તો, આજે અમારા મનોજ દાદા કહેતા હતા, તમે જુઓ, આ દિશા નોલેજ હબના સ્ટુડન્ટ દ્વારા તમે જો કે આવી હર બનાવીને નળિયાઓ ઉતારવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, 1 બાય 1 નળિયાઓ ઉપરથી ઉતારી રહ્યા છે અને વારાફરતી બધા સ્ટુડન્ટ પાસ કરાવી રહ્યા છે. તમે જો, અને આ પતરાઓની થપ્પી લાગી ગઈ છે. દોસ્તો, અહીંયા આગળ 200 જેટલા પતરાઓ લાવવામાં આવ્યા છે. અને તમે જો પ્રભાવિત કરો છે એના પર ઘણી બધી સંસ્થાઓ મદદ માટે આવી છે. દોસ્તો, તમે જોઈ શકો છો, પૂરા પ્રભાવિત, અને દિવાલ પણ એની ધરાશાયી થઈ છે. અને ઘણા બધા ટ્રસ્ટ મંડળો એની મદદ માટે આવ્યા છે. રાજકીય કાર્યકર્તાઓ, નેતાઓ પણ એની મદદમાં છે. આપણી સાથે અત્યારે જોડાયા છે આપના નેતા શ્રી કુંજનભાઈ. આજના વિશે જે પ્રભાવિત વિસ્તારો થયા છે તેના માટે તમે લોકોને શું કહેવા માંગશો? પ્રભાવિત વિસ્તારમાં તો હવે છેલ્લા 4 દિવસથી અમે લોકોના કામ માટે લાગ્યા છે. રોજ જુદી જુદી ટીમો અહીંયા સામાજિક સેવા કરવા માટે આવે છે. એવી રીતે આજે આ દિશા ફાઉન્ડેશનમાં જે ક્લાસ ચાલે છે ત્યાંથી 100થી વધારે છોકરાઓ પણ પોતાનું શ્રમદાન માટે આવ્યા છે. આ ઘટના પરથી લોકોએ એટલું સમજવાનું કે જ્યારે પણ કોઈ આવી દુઃખદ ઘટના બને, પછી એ કુદરતી હોય કે ગમે તે, ત્યારે કોઈ રાજકીય નેતા, પક્ષ, પાર્ટી, ધર્મ કશું કામ આવતું નથી. ત્યારે સમાજ જ કામ આવે. એનું આ ઉત્તમ ઉદાહરણ આ વેવલ ગામના લોકોને ખબર પડી ગઈ છે. એટલા કુદરતી હોનાર જ છે. આજે આ ગામમાં બને, સિંધઈમાં બને, ભવિષ્યમાં બીજા ગામોમાં પણ બને. એટલે એ લોકોએ સમજવાની જરૂર છે કે ભાઈ આપણે કોની સાથે રહેવાનું, કોઈ પક્ષ, પાર્ટી, ધર્મ કે નેતા સાથે કે પછી સમાજ સાથે, એ વિચારવાની લોકોએ જરૂર છે. ઓકે, તો અત્યારે આપણી સાથે તમે જોયું કે આપના નેતા શ્રી કુંજનભાઈ પટેલ જોડાયા હતા અને એમણે કીધું સતત 4 દિવસથી ખડે પગે આ વેવલની અંદર ઊભેલા છે. અને આ યોગેશભાઈ અમારા સતત 4 દિવસથી તમે જુઓ કે અહીંયા આગળ ખડે પગે વેવલની અંદર ઊભેલા છે. યોગેશભાઈ, 2 શબ્દ તમે આના માટે લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને સંદેશ આપવામાં કે આપત્તિ આવે તો એને અવસરમાં ફેરવો, બસ એટલું જ કહેવું છે. બસ યોગેશભાઈનું કેવું છે કે આપત્તિઓને અવસરમાં ફેરવો. સતીશભાઈ, શું કહેવો છો? લોકોને શું કહેવા માંગો છો, મેસેજ આપવા માંગો છો આના વિશે? આપણાથી થતા પ્રયત્ન, આપણી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ આપણી પણ એક ફરજ છે, એમ કરીને જેટલું થાય એટલું એક કીડીનું કામ આપણે કરશું. અમારા જીમિલભાઈની બર્થડે છે અને ખૂબ મદદ છે. પતરામાં એમનું ખૂબ જ સહયોગ છે જીમિલભાઈનો, તમે જોઈ શકો છો.
અને અમારા દિશા ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ છે, તમે જોઈ શકો છો. અને નોલેજ હબના સ્ટુડન્ટો દ્વારા ઘણી બધી કામગીરી થઈ રહી છે, તમે જોઈ શકો છો. અત્યારે જો હર બનાવીને 1 બાય 1 નળિયા પહોંચાડી રહ્યા છે. ફોટો પડાવી દે ને ભાઈ, નહીં તો ભાઈ બહાર નીકળી જાવ. ફોટો પડાવો ભાઈ. તમે જોઈ શકો છો. તો આ પ્રભાવિત વિસ્તારની તમે પણ મુલાકાત લો અને તમારાથી થાય તેટલું ડોનેશન મદદ કરવા પ્રયત્ન કરો દોસ્તો. ફૂલ અને ફૂલની પાકડી બહુ જ મહત્ત્વની છે. તો આવું નવું કંઈ ને કંઈ તમને બતાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.